ગાજાવાડીમાં જીઓના ટાવરમાં આગ લાગતા દોડધામ. ગાજાવાડીમાં જીઓના મોબાઈલ ટાવરમાં આગ લાગતા દોડધામ. વીજળીને કારણે મોબાઈલ ટાવરમાં આગ લાગી હોવાની આશંકા. શહેરના ગાજાવાડી વિસ્તારમાં જીઓના મોબાઈલ ફોન ટાવરમાં સાંજના સમયે એકાએક આગ લાગી હતી. આગ લાગવાની સાથે 1 કિલોમીટર દૂર સુધી ધુમાડાને ગોટા ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને પગલે શહેરમાં ઠેર ઠેર અને વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. શહેરના ગાજાવાડી વિસ્તારમાં જીઓ મોબાઈલ ટાવર લગાડવામાં આવ્યું છે, જે જીઓના ટાવરમાં એકાએક આગ લાગતા નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. જીઓના ટાવરમાં ઉપર આગ લાગતા આગને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકટોળા એકત્રિત થયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા વાડી ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા હતા. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની લાગી હોવાની જાણ પોલીસને પણ થતા વાડી પોલીસ મથકો સ્ટાફ પર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકટોળાને દૂર કર્યા હતા. અમને બદામડી વિભાગ મુખ્ય કંટ્રોલમાંથી દાંડિયા બજાર ફાયર સ્ટેશનને કંટ્રોલને કોલ મળેલો કે ગણેશનગર પાસે એક ટાવર છે એરટેલનું, એનામાં ઉપર બહુ જમશે આગ લાગી છે અને નીચે આખું કેબિન હળગતું હતું. અમે સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવીને નીચેની આગ તો કાબૂમાં આવી ગયેલી. પછી ઉપર જે મેઇન 2 ટાવર છે એમાં બી બહુ ફ્લેમ ચાલતી હતી. અમે ગાડી પર ચડીને પછી એ ફ્લેમ કટઅપ કરીને અને એવું લાગ્યું કે અમને વધારે જરૂર છે તો અમે GIDCથી સ્નોર્કેલ મંગાવીને એનાથી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવેલ છે અને હમણાં હાલ કાબૂમાં છે આગ. કોઈ જાનહાની કે કોઈ નુકસાન તો હવે અંદાજિત એ લોકો કહેશે ટાવરવાળા, પણ અમે સંપૂર્ણ આગ કાબૂમાં લઈ લીધી છે. આ એરટેલ કંપનીનું કીધું અમને. મારું નામ કિશોરભાઈ પાટીલ, દાંડિયા બજાર ફાયર સ્ટેશન.